માયાનું આશ્રયજનક તથા પતનકારી રૂપ. રમેની 72. નારી એક સંસાર અહીં આવી, માય ન વાકે બાફી જાય, ગોડ ન મૂળ ન પ્રાણ અધારા, જામે ભભરી રહા સંસારા. दीना सात ले उनकी सही, बुध अद्भुत अचरज का कहीं, वाहिक बंधन करे सब कोई, बुध अद्भुत अचरज बड़ होई. साखी मूस बिलाई एक संग, कहूँ कैसे रही जाय, अचरज एक देखो हो संतो, हस्ती सिंही खाय. आनो भावार्थ के संसार में ईच्छा तथा कल्पना रूपी एक नारी आवी, जेने कोई माताए नहीं परंतु फक्त जीवरूपी पिताए पैदा करी छे. तेना नथी पग, नथी माथुं के नथी प्राणनो आधार, एटले के तेनुं कोई स्वरूप नथी. ते फक्त मननी कल्पना छे. परंतु तेना लपेट में आवी संसारना बधा लोको ब्रह्मा पड़ी गया छे. हूँ शू आश्रयनी वात कहूँ. विद्वान अने अविद्वान हमेशा जाणे तेनी ज सत्यता अने श्रेष्ठता प्रमाणित करवा मांड्या छे. अहीं घणो मोटो आश्रय थाय छे के मूर्ख थी मांडी ते विद्वान सुधीना बधा तेनी वंदना करे छे. बधा ईच्छा तथा कल्पना रूपी मायाना शरण में पड्या छे. कहो भला उंदर अने बिलाड़ी एकी साथे केवी रीते रही सके? उंदर ने तो बिलाड़ी खासे ज. मायानी संगत करशो तो जीवनु पतन थशे. हे संतो, एक आश्चर्य हूँ जोऊं छूं के हाथी सिंह ने खाई रह्यो छे. एटले के माया जीवने पथभ्रष्ट करी रही छे. आनी व्याख्या कबीर साहेब एमनी घणी वातो मोटा भागो रूपको, प्रतीको तथा अवळवाणी में कहे छे ने, जे बोधगम्य विवेक थी समझी शकाय तेवी होवानी साथे साथे रुचिकर चौंकावनारी तथा मार्मिक पण होय छे. एटले सद्गुरु कबीर साहेब कहे छे के नारी एक संसार ही आई, माय न वाके बाफी जाय. अहीं नारी मायानु प्रतीक छे तथा बाप ए जीवनु प्रतीक. कबीर साहेब मायानी परिभाषा में ए नथी कहता के माया कोई स्वतंत्र शक्ति छे अने जीव ऊपर चढ़ीने बेसे छे, अथवा आ अघटित घटना पट्यसी दुरत्यशा के अनिवर्चनीय छे ने. तेओ कहे छे के माया मननो मोह छे. आने ज ईच्छा तथा कल्पना पण कही शकाय छे. टूंकमां मनना विकारो ज माया छे. एटले सद्गुरु कबीर साहेब कहे छे के संसार में एक नारी आवी, तेने माताए नथी पैदा करी परंतु फक्त पिताए पैदा करी. आ मननी ईच्छा अने कल्पना माया छे तथा ए फक्त जीवरूपी पिता द्वारा ज पैदा थाय छे. आश्चर्यनी वात छे. सद्गुरुए आ बीजी रमेनीनी शरूआत में कीधुं के जीवरूप एक अंतर भाषा, अंतर ज्योति कीन प्रकाशा. ઈચ્છારૂપી નારી અવતરી. અહીં પણ એ જ જાણવામાં આવ્યું છે કે જીવ દ્વારા ઈચ્છારૂપી નારીનું અવતરણ થયું.
માટે સીધો સાદો અર્થ એ છે કે માણસના મનની ઈચ્છા કલ્પના જ માયા છે. ઈચ્છાનો અર્થ છે ચાહના અને કલ્પનાનો અર્થ છે ચાહનાની પૂર્તિ માટે મનમાં ઘડવામાં આવેલ વિવિધ આકાર. માણસની ચાહના છે સુખ, અને સુખના સાધન ઘડવામાં આવ્યા છે ને. ઇન્દ્રએ પ્રત્યક્ષ પ્રાણી પદાર્થોનો વિસ્તાર અને પરોક્ષ દેવી દેવતા, ઈશ્વર, સ્વર વગેરે. મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય એટલે તેના માટે કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. એક વ્યક્તિ પહેલાં સ્ત્રીની ઈચ્છા રાખે છે, ત્યાર પછી તેના વિશે અનેક કલ્પનાઓ ઘડે છે. કલ્પના કર્યા પછી તે સ્ત્રી લાવે છે અને એમાં જ સંપડાય છે. આવી જ રીતે સ્ત્રી પણ પુરુષ વિશે કલ્પના કરે છે. જે સ્ત્રીના મનમાં પુરુષની કલ્પના તથા પુરુષના મનમાં સ્ત્રીની કલ્પના હોય છે, એના મૂળમાં તેઓને સ્થાયી સુખ મેળવવાની ઈચ્છા છે. આ જ સ્થાયી સુખ મેળવવા માટે સમજ ભેદને કારણે ભૂત પ્રેત, મંત્રતંત્ર, દેવી દેવતા, તીર્થવ્રત, ઈશ્વર બ્રહ્મ વગેરેની કલ્પના કરવામાં આવે છે. મકાન, મશીન, નાની મોટી વિકાસ યોજનાઓ વગેરેના મૂળમાં પણ ઈચ્છા તથા કલ્પના જ હોય છે. એનો મૂળ ઉદ્દેશ્ય પણ સુખ સગવડો મેળવવા માટે હોય છે. ભક્તિ, વૈરાગ્ય, સાધના વગેરેમાં પણ પરમ સુખ મેળવવાની ઈચ્છા હોય છે. ઈચ્છા તથા કલ્પના વિના કોઈ વિસ્તાર થઈ શકતો નથી. જે કલ્યાણ તથા જીવન ગુજરમાં સહયોગ હોય, આવી ઈચ્છાઓ તથા કલ્પનાઓ તો બરાબર છે ને, પરંતુ જે જીવને ભટકાવી નાખી દે ને તે માયારૂપ છે. પોતાના આત્માથી અલગ પરમ સુખ, મોક્ષ, પરમાત્મા મેળવવાની જે ઈચ્છા તથા કલ્પના છે, આ તે બધી માયા જ છે. આ ઈચ્છા કે કલ્પના જીવ દ્વારા પેદા થાય છે. આ કલ્પના રૂપી નારીના નથી હાથ, નથી પગ, મુખ, ગરદન, પ્રાણ આ વગેરે કાંઈ નથી હોતા. એટલે કે આ જીવની મન કલ્પિત હોવાથી કોઈ સ્વતંત્ર સત્તાવાળી નથી. આ ફક્ત મનોરાજ્ય છે. પરંતુ આને જોઈને સંસારના બધા લોકો ગભરાઈ ગયા. બધા ભય તથા ભ્રમમાં પડી ગયા છે. માણસની ઈચ્છા અને કલ્પનાના વિસ્તારમાં જ તો ભૂત, પ્રેત, દેવી દેવતા, મંત્રતંત્ર, લોકાંતરમાં સ્વર્ગ, નરક અને જુદા જુદા પ્રકારના ઈશ્વર, પરમાત્મા, નદીઓ બનાવવામાં આવીને માણસની કલ્પનાના વિસ્તારમાં જ બધી માન્યતાઓ બનાવવામાં આવી અને એની જાળમાં બધા ફસાઈ ગયા છે. જેમાં જીવ પોતે પણ ફસાઈ ગયો. સ્વયં જીવે કલ્પના નારી ઊભી કરી અને તેમાં પોતે જ ફસાઈ ગયો. આશ્રય તો ત્યારે થાય છે કે જ્યારે જોઈએ ત્યારે મૂર્ખથી માંડી વિદ્વાન સુધીના બધાએ હંમેશા તેમની કલ્પનાની સત્યતા પ્રમાણિત કરવા પડ્યા છે. આપણા મનની ભૂલો, આસક્તિઓ, કલ્પનાઓ તથા માન્યતાઓ જ માયા છે, જે જીવ દ્વારા જ પેદા થઈ છે ને, અને જીવે જ તેમાં પડી તણાઈ રહ્યો છે. જીવ તેને જ પાળી રહ્યો છે. આ ક્રિયાથી જીવ
માયાની જ સત્યના સિદ્ધ કરી રહ્યો છે. અને જો કોઈ આ માયામાંથી બહાર નીકળે કોઈ વીરલો, તો તેને નાસ્તિક કહેવામાં આવે છે, કાફર કહેવામાં આવે છે. તે આ સમાજથી બહાર કાઢવામાં પણ આવે. હકીકત, આ માણસ, આ વ્યક્તિ સમજદાર છે. વાહિક બંધન કરે સબ કોઈ, બુધ અદભુત અચરજ બડ હોય. આ ઘણી નવાઈ લાગે છે કે ફક્ત મૂર્ખ નહીં, વિદ્વાન પણ તે જ માયાની વંદના કરવા પડ્યા છે. મૂર્ખ વિદ્વાન મલિન વિષયોમાં જૂઠું છળ કપટ, ચોરી હત્યા તથા અનેક દુરાચરણમાં લીન છે. મૂર્ખથી માંડી વિદ્વાન સુધીના બધા ભૂત પ્રેત, દેવી દેવતા, મંત્રતંત્ર માન્યતામાં ફસાયેલા છે ને. પોતાના સ્વરૂપને ન સમજવાને કારણે બહાર પરમાત્મા કે મોક્ષ શોધી રહ્યા છે. તેના માટે નિર્જીવ, પાણી પથ્થર, વૃક્ષ પહાડ પૂજી રહ્યા છે અને માથું એની સાથે ટેકવી રહ્યા છે. બે હાથ જોડીને બધી વંદના, પૂજા તથા ઉપાસના બધું કરી રહ્યા છે. આ જ માયા નારી છે. આ માયા કલ્પના નારી સંસારને ભટકાવનારી છે. આખો સંસાર આમાં ભટકી રહ્યો છે. લૌકિક દ્રષ્ટિએ નર તથા નારીના શરીરમાં જીવ તો એક સમાન છે ને. તે બધા જ જીવોને માયા કલ્પના નારી ભટકાવે છે અને બધા તેમાં ભટકે છે. મુશબિલાઈ એક સંગ, કહું કેસે રહી જાય. સદગુરુ કબીર સાહેબ કહે છે કે જો ઉંદર બિલાડીની સાથે રહી તેની સુરક્ષા ઈચ્છે તો શું તેની સુરક્ષા થઈ શકે ખરી? જો જીવ માયાની સાથે તેનું કલ્યાણ માનતો હોય તો તેની ભૂલ છે. જીવ માયાનો સંગ કરીને તેમાં આસક્ત થઈને દિવસે દિવસે દુઃખી જ થશે. વિષયોમાં તથા અનેક જડ માન્યતાઓમાં ડૂબવાથી જીવનું કલ્યાણ કેવી રીતે થાય? અચરજ એક દેખો હો સંતો, હસ્તી સિંહ ખાય. એટલે સદગુરુ સાહેબ અંતમાં આના માટે આશ્રય પ્રગટ કરે છે કે સિંહ હાથીને મારી નાખે છે, પરંતુ અહીં હાથી જ સિંહને મારી રહ્યો છું. સમજો, આનો અર્થ એ છે કે જીવ મહાન સમર્થ છે. હા, જીવની તોલે કાંઈ ન આવી શકે. એ તો મહાન છે. તે માયાને મારી શકે છે, પરંતુ નવાઈની વાત છે કે માયા જ જીવને મારી રહી છે. જીવ માયાનો ગુલામ થઈ ગયો છે. માયાની ઉત્પત્તિ, માયાથી ભટકાવ, માયાની પ્રબળતા, મૂર્ખથી માંડીને વિદ્વાન સુધી તેની આગળ કેવા લાચાર બને છે. તે બધાનું ચિત્રણ કેટલા સુંદર તથા આબેહૂબ રૂપકો તથા પ્રતીકો દ્વારા અહીં કરવામાં આવ્યું છે. કબીર સાહેબના ચિંતનમાં માયા કોઈ દેવી ચમત્કાર નથી કે નથી કોઈ હાથ પગવાળી. તે તો કોઈ સ્વતંત્ર સત્તા નથી. તે તો જીવના પોતાના સ્વરૂપની ભૂલથી પેદા થયેલી એક કલ્પના છે.
કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, મોહ, મમતા આ બધી મનની કલ્પના જ તો છે ને. દેવી દેવતા, મંત્રતંત્ર મનની કલ્પના જ છે. જીવના પોતાના ચેતન સ્વરૂપથી અલગ ઈશ્વર કે મોક્ષ એ મનની કલ્પના છે. આ કલ્પના તો એક નારી છે જે માયા માટે પ્રજ્વાયેલ છે. એ માણસ દ્વારા પેદા થઈ છે. ભૂલતા નહીં આ ખાસ કે કોઈ એ સ્ત્રી નથી, એ માણસે પેદા કરેલ છે. અને માણસે એને પેદા કરી પોતે એમાં ભરમાઈ ગયો, પોતે ભયભીત થતો ગયો અને ભૂલો પડી ગયો છે આ મનુષ્ય. કરોળિયાની ઝાડ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પોતાના સ્વરૂપને ન સમજતા પોતાની કલ્પના આગળ વ્યક્તિ ઘૂંટડીએ પડે છે. તે ગમે તેટલો ભણેલો ગણેલો હોય, પરંતુ જો તેની કરેલી કલ્પનાઓની જ પૂજા કરી રહ્યો હોય, કલ્પના કરનાર પોતાના સમર્થ ચેતન સ્વરૂપને નથી સમજતો, તેઓ તેની કેટલી મોટી નાદાની છે. મૂર્ખ અને પંડિત પોતાની જ બનાવેલી ઝાડથી ભયભીત છે. આ રમિનીની સાખી પ્રથમ પંક્તિમાં સદગુરુએ સાધકને સાવચેત કર્યા છે કે તું વિષયાશક્તિ તથા બ્રહ્મવશ ઉંદરની જેમ દુર્બળ બની ગયો છો. તો જોજો, માયારૂપી બિલાડીથી સાવચેત રહેજો. પ્રમાદ ન કરશો, કુસંગનું સેવન ન કરશો. તારી અનાદિકાળની વિષયાશક્તિ, અજ્ઞાન તથા ભ્રમની દુર્બળતાને ધ્યાનમાં રાખ. એવું ન બને કે કુસુંગમાં પડીને, માયાની સંગત તથા રાગમાં પડીને ફરીથી તે જ દુર્બળતા ઊભી થઈ જાય. એટલા માટે માયાના સંગથી સતત સાવચેત રહેજો અને જાગતા રહેજો કે તેનો ત્યાગ કરતા રહેજો. સદગુરુ આ સાખીની નીચેની પંક્તિમાં સાધકને હિંમત આપતા કીધું કે તું ખરેખર પોતાને ઉંદર ન માની લઈશ. તું તો સમર્થ સિંહ છે. તું બિલાડીને તો શું, હાથીને પણ મારી શકે એમ છે. નવાઈની વાત છે કે તું માયારૂપી હાથીથી મરાઈ રહ્યો છે. જાગ, તારા સમર્થ ચેતન સ્વરૂપને સમજ. તે જ તારા બળવાન ચેતન સ્વરૂપને ભૂલીને માયા કલ્પનાનું સર્જન કર્યું છે. તું તારી સત્તા મહત્તાને સમજી તારા સ્વરૂપમાં સ્થિત થઈ જા, તો માયા સમાપ્ત છે. તું સૂર્યવત છે, માયા અંધકારવત છે. સૂર્યનો અભાવ અંધકાર છે. એ જ રીતે સ્વરૂપની ભૂલ જ માયા છે. ભૂલ ગઈ તો માયા ગઈ. શ્રી નિર્મલ સાહેબે પણ કીધું છે, નિજ સ્વરૂપ કો ભૂલ પડાજો, માયા તુમ્હે પ્રતીત ભઈ. નિજ સ્વરૂપ પર લક્ષ્ય ગયા તો ખોજો માયા ગઈ.